ભોગ બનનાર બંને શાહિદો છે એના પેરેન્ટ્સને વિડીયો કોલ કરી તેને માર મારતા બતાવી અને તેઓ પાસેથી 65 લાખ રૂપિયાની ખંડણી વસૂલ કરેલી। ત્યાર પછી પણ ફરીવાર વિડીયો કોલ કરી અને જો વધુ પૈસા નહીં મોકલવામાં આવે તો તેમના અંગો વેચી અને માનવ તસ્કરી કરશે અને મારી નાખશે તેવી ધમકી આપી। આ બાબતે મુકેશભાઈએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક સીઆઈડી ક્રાઇમ મારફતે હોમ ડિપાર્ટમેન્ટ મારફતે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવામાં આવેલો અને ભોગ બનનાર શાહિદોની વિગતો મેળવી તેમને મુક્ત કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। આણંદ જિલ્લાના એમપી સાહેબ તરફથી પણ વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી અને વિદેશ મંત્રી સાહેબને પણ આ બાબતે અવગત કરવામાં આવેલા, જેના ભાગરૂપે તમામ એજન્સીઓના સંયુક્ત પ્રયાસોથી બંને શાહિદોને અઝરબૈજાન ખાતેથી आरोपी पास से मुक्त करवामा आवेला है। 24 आवर्स में विदेश मंत्रालय दिल्ली ने वहां की एम्बेसी अजरबैजान को वहां ये पूरा डिटेल्स भेजा और इतने सीरियसली उन्होंने काम किया कि 24 आवर्स में ये दोनों को आज वहां की एम्बेसी में अजरबैजान की एम्बेसी में वो लोग अभी सेफ हैं। लेकिन मैं फिर से विदेश मंत्रालय, अपने प्रधानमंत्री नरेंद्र भाई मोदी साहब, गुजरात के अपने चीफ मिनिस्टर आदरणीय भूपेंद्र भाई पटेल साहब, अपने गृह मंत्री आदरणीय हर्ष भाई संघवी साहब का, सबका मैं दिल से आभार मानता हूं और मेरी बैक ऑफिस का भी दिल से मैं आभार व्यक्त करता हूं।